નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીના આજના વિશેષ મુલાકાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગુજરાત સમગ્ર દેશમાં ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે। તારીખો જાહેર થઈ ગઈ છે। એન કેન પ્રકારે ગરમાવો આવી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલમાં જ કોંગ્રેસના યુવરાજ જ્યારે હાલમાં જ મુલાકાત લઈને નીકળ્યા છે, ત્યારે ખાસ કરી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્ર પાટીદાર નેતા અમે જેમની વાત કરવામાં રેશમાબેન પટેલ। રેશમાબેન, ખાસ તમારું કેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્તે બેન, વાત કરવામાં આવે એવું તો શું બન્યું કે આપને ભાજપમાંથી આજે રાજીનામું દેવું પડ્યું? ભારતીય જનતા પાર્ટીના વિચારોથી માનસિક રીતે તો હું બહુ પહેલાં જ રાજીનામું આપી ચૂકી છું। મીડિયા મિત્રોને પણ એમની ખ્યાલ જ છે કે એમની નીતિ રીતિ કથની, એમની કૂટનીતિઓ, એમનું કરવાનું કંઈક અને બોલવાનું કંઈક, આવી ઘણી બધી કારણો છે અને વિશેષ કારણો કે લોકોને કઈ રીતે ગુમરાહ કરવા, જનતાની લાગણીઓ જોડે કઈ રીતે છલ કરવું અને ખેડૂતો હોય, મહિલાઓ હોય કે વિદ્યાર્થીઓ હોય, દરેક માટે ખોખલી યોજનાઓ કરી અને એનું માર્કેટિંગ કરવું। એટલે આવા અસંખ્ય કારણો છે જેના કારણે મેં આજે ભારતીય જનતા પાર્ટીથી વિધિવત રીતે રાજીનામું આપ્યું છે અને રાજીનામામાં મેં એક ખાસ વાત એ ટાંકી છે, એ મારી ફરજ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા બધા સનિષ્ઠ કાર્યકર્તાઓ છે જે વર્ષોથી પાર્ટીને ઉપર લાવવામાં મહેનત કરે છે, આજે એ લોકો પણ રીબાઈ રહ્યા છે। એટલા માટે ખાસ એમના માટે જ, એમના માન સન્માન માટે મેં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ વિધિવત રીતે પાછો આપ્યો છે, કુરિયર કરી અને પ્રદેશમાં મોકલાવી દીધો છે, જેથી કરીને હું એમનું સન્માન જાળવી રાખું। બાકી આ જે નેતાઓ છે, જે તાનાશાહી નેતાઓ છે, એના માટે તો મારા મોઢામાંથી આગ સિવાય કશું નહીં ઉગલાશે। બેન, વાત કરવામાં આવે કોંગ્રેસના યુવરાજ એવા પર ગુજરાતમાં પોતાનો ચૂંટણીનો પ્રચાર ચાલુ કર્યો, તમે એપી સેન્ટર કહેવાય રાજકોટને તમે આજે પાસ કર્યું, એનું કારણ શું છે? જો હું પોરબંદર લોકસભા લડવા જઈ રહી છું અને પોરબંદર માટે મેં ઉપલેટાને એક મારું ચુનાવી સેન્ટર બનાવ્યું છે, મેં મારું નિવાસસ્થાન પણ ઉપલેટામાં સ્થાયી કર્યું છે। વાત આવે છે ભારતીય જનતા પાર્ટીના દરેક દળોની, એમાં કોંગ્રેસની પણ વાત આવી જાય, એમાં અન્ય એનસીપીની પણ વાત આવી જાય અને અન્ય દળોની પણ વાત આવી જાય। પર્ટિક્યુલરલી જ્યારે પોરબંદર લોકસભાની વાત કરું છું ત્યારે પોરબંદરની લોકસભા ઉપર કાંધલભાઈ પણ એક એમએલએ છે જેનું પણ વર્ચસ્વ છે, ત્યાં કોંગ્રેસના પણ એમએલએ છે અને મારા સાથી અને મારા વડીલ લલિત કાકા પણ એમએલએ છે કોંગ્રેસમાંથી। તો આમ જોવા જઈએ તો પોરબંદરની સીટ ઉપર એનસીપી અને કોંગ્રેસ બંનેનો દબદબો રહેલો છે। તો પોરબંદર મેં સિલેક્ટ કર્યું છે એની પાછળના તો ઘણા બધા કારણો છે। કારણમાં એ છે કે એક તો મારું વતન છે પોરબંદર લોકસભામાં, બીજું હું જવાહર નવોદય વિદ્યાલયમાં હું અભ્યાસ પણ કરી ચૂકી છું પોરબંદરમાં, અને ત્રીજું કારણ કે મારી જન્મભૂમિ પણ ઉપલેટાના બાજુનું ગામ વાળસરામાં મારી જન્મભૂમિ છે અને જે પૂરા દેશ ગૌરવ લે એવી મહાત્માની ભૂમિ પોરબંદર લોકસભામાં છે। એટલા માટે મેં પોરબંદર સિલેક્ટ કર્યું છે અને રાજકોટ તો હંમેશા રંગીલું રાજકોટ રહેલું છે અને રાજકોટને લાઈવ જ હોય છે, તો જ્યારે પણ આવી કોઈ જાહેરાતો કરવાની હોય છે, જ્યારે આવા ઝટકાઓ આપવાના હોય છે ત્યારે રાજકોટથી આપી શકું। સૌરાષ્ટ્રની જ એક વિશેષ કામ છે, મુખ્યમંત્રી સાહેબનું હોમ પીચ છે એવું મેં જરા પણ માનીને નથી કર્યું, કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં રાજકોટનું પણ સારું એવું નામ છે, મીડિયા મિત્રો પણ રાજકોટમાં વધારે અવેલેબલ હોય છે, પરંતુ સીએમ સાહેબને નોંધ એટલા માટે કરવા જેવી નથી હાલના દિવસોમાં, કારણ કે રબર સ્ટેમ્પ છે। રબર સ્ટેમ્પ છે, મુખ્યમંત્રી માત્ર ને માત્ર જેટલું કે ઉપરથી અમિતભાઈ શાહ એટલું જ કરવાનું છે। બિલકુલ, ઘણી બધી સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી પાસે જઈએ છીએ, ઘણી બધી વાતો લઈને મુખ્યમંત્રી પાસે જઈએ છીએ, તો એમની પાસેથી જવાબજી કરીશું એવા જ હોય છે, પરંતુ થતું કંઈ નથી। એટલે કહેવાનો મતલબ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીનું હવે અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ, જે ગુજરાતનું ચિત્ર, જે સરકારનું ચિત્ર, એ માત્ર ને માત્ર તાનાશાહો કે એ પ્રમાણે ચાલે છે। તો પણ ભાજપ ચાલે છે, ભાજપ તો ચાલશે, પરંતુ જે 17માં જે ફટકો પડ્યો એ પણ આપણે ભૂલી નથી જવાતું। અને બીજું પણ એ કહું કે ભાજપ ચાલે છે, પરંતુ ભાજપની સામે જે આંદોલનો ઉઠી રહ્યા છે, આજે ગુજરાત આંદોલનોની રણભૂમિ બની ચૂકી છે। ઠેર ઠેર આંદોલનો, એસટીના આંદોલનો, શિક્ષકોના આંદોલનો, આરોગ્યના કર્મચારીઓના આંદોલનો, આંગણવાડી બહેનોના આંદોલનો, ખેડૂતોના આંદોલનો, વિદ્યાર્થીઓના આંદોલનો, આ આંદોલનો એવા આંદોલનો છે કે જે સામાજિક આંદોલનો નથી। હું એ જ કહું છું કે આ સામાજિક આંદોલનો નથી, આ એજ્યુકેટેડ વર્ગને જ્યારે પોતાના હક માટે બહાર આવવાની ફરજ પડે ત્યારે આપણે અંગુલી નિર્દેશ સત્તાધારી પક્ષ ઉપર જ કરવો પડે। આ સરકારની ચોખ્ખી અને નરી આંખે જોઈ શકાય એવી નિષ્ફળતા છે। ખાસ કરીને બેન વાત કરવામાં આવે
તમે આંદોલનની વાત કરી, તમે પણ સમગ્ર ગુજરાતમાં ખાસ પાટીદારના પાસના નેજાટર સમગ્ર આંદોલનનો મુખ્ય કેન્દ્ર બિંદુ હતા. તો આપની લોકસભાની જે તમે પોરબંદરની જે સીટનું નક્કી કર્યું છે, કેવું સમર્થન છે આપને? ચોક્કસ રીતે જ્યારે પણ મુદ્દાઓ સાથે નીકળતા હોય છે, સાચા મુદ્દાઓ હોય છે, તો ડેફિનેટલી પહેલી વસ્તુ તો કે એક મોટો મુદ્દો એ જ છે કે જે રાક્ષસી જે સત્તાના મદમાં મસ્ત છે એવું ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી માનસિકતા સામેની એક લડાઈ છે. હું એ જ કહું છું એમની સામેની એક લડાઈ છે. બીજી વસ્તુ કે જ્યારે લોકો ત્રાહિમામ છે, જ્યારે લોકોમાં આટલા બધા આંદોલનો છે, તો ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેના માટે ખુલી અને લડવું પડે એવી પરિસ્થિતિ છે. ગુજરાતની આપણે સૌરાષ્ટ્રની વાત કરું તો ખેડૂતો આજ હેરાન પરેશાન પીસાઈ રહ્યા છે, મહિલાઓ પણ હેરાન પરેશાન છે. તો મારી પાસે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે, અને હું એવું માનું છું કે માત્ર મુદ્દાઓ માટે ઇલેક્શન નથી હોતી. ઇલેક્શન સમાધાન માટે હોય છે, લોકોના પ્રશ્નોના સોલ્યુશન માટે હોય છે. આજે મેં જ્યારે મારા ઇલેક્શન લડવાની જાહેરાત કરી પછી મેં સૌથી પહેલા તો ગ્રામજનોનો સંપર્ક કરવાનો શરૂ કરી છે. મેં સૌ પ્રથમ લોકસંપર્ક, એમાં સૌથી પ્રથમ તો મેં પત્ર વ્યવહાર કરી અને ગામના જે મુખિયા કહેવાય, જેને હું એવું માનું છું કે ગામના મુખિયા એટલે એ ગામ સંભાળે છે, ગામનું નેતૃત્વ કરે છે. ગામ એટલે એક ગામથી રાજ્ય બને છે. એટલે આપણે એને એક દેશના જે રાષ્ટ્રપતિની જે જવાબદારી હોય એવી જ જવાબદારી ગામના મુખિયાની હોય છે. એટલા માટે મેં ગામના મુખિયાઓને પત્ર લખી અને કેટલાક મારા વિચારો એમની સામે વ્યક્ત કર્યા છે અને કામ કરવા માટેના મારા પણ જે વિઝન છે, વિઝન મેં એમની સામે મૂક્યા છે. એટલે અમારું પ્રથમ પ્રયાસ છે કે હું કામ કરીશ તો હું ગામ સુધી પહોંચીશ. ગામના સરપંચ એમના ગામના જાગૃત યુવાનો, યુવતીઓ અને વડીલોની ટીમ બનાવી અને હું ડાયરેક્ટ મારા સુધી સમસ્યા પહોંચે અને હું સમસ્યાનું સમાધાન લાવું, આ રીતનું એક રેપો બિલ્ડ કરવા ઈચ્છું છું. એટલે સૌપ્રથમ તો મારો આ પણ એક મુદ્દો હશે કે ઘણી બધી વાર આપણે બોર્ડો લાગે છે કે અમારા એમએલએ અહીંથી ગાયબ થઈ ગયા છે, ખોવાઈ ગયા છે, અમારા એમપી ખોવાઈ ગયા છે. ઘણી બધી વાર આપણે મીડિયા મિત્રોથી જોઈએ છીએ, મીડિયા માધ્યમોથી જોઈએ છીએ. તો આવું ના થાય એટલા માટે હું હંમેશા લાઈવ રહેવા માટે આ એક રેપો બિલ્ડ કરીશ. 700-750 ગામ આવે છે પોરબંદર લોકસભામાં. તો આ 700-750 ગામ જોડે ડાયરેક્ટ કઈ રીતે કનેક્ટ રહી શકું એના માટે કદાચ ટેલિફોનિક માળખું પણ ઊભું કરવું પડે, ટીમ ઊભું કરવું પડે, સોશિયલ મીડિયા ઊભી કરવી પડે. પણ બહુ સામાન્ય વસ્તુ છે. તમે 25 મોબાઈલ નંબર લઈ અને 25 મોબાઈલ નંબર તમે પબ્લિશ કરી શકો છો. વિધાન સભા વાઇઝ તમે 10 મોબાઈલ નંબર પણ પબ્લિશ કરી શકો છો કે અને એ ગામ સુધી તમે આપી શકો છો, જેથી કરીને ગામનો કોઈ પ્રશ્ન હોય તો સીધા ત્યાં આવે અને ત્યાંથી સીધો જે જ વ્યક્તિ હોય એ જ એના એમપી સાથે વાત કરી શકે. મારી સ્ટ્રેટેજીમાં જોવા જાવ તો હું લોકો વચ્ચે પ્રામાણિકતાથી જવાની છું. મારી પાસે એવા કોઈ મોટા પૈસા નથી, મારી પાસે એવા કોઈ પ્રચાર પ્રસારના મોટા માધ્યમો નથી. નિખાલસતાથી સ્વીકારું છું અને લોકોને પણ કહીશ કે અત્યાર સુધીનો જે ટ્રેન્ડ રહેલો છે કે કરોડો રૂપિયાના ધુવાડા આપો. ઘણી બધી વાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ આટલો બધો દારૂની રેલમ છેલમ કરી છે, આટલો બધું ખાવાની રેલમ છેલમ કરી છે. મને તો બહુ દુઃખ થાય આવું સાંભળું ત્યારે કે યુવા જાગૃત મહિલા તરીકે અને એક લીડર તરીકે, કાર્યકર્તા તરીકે, કે આવું આપણા વોટ કેટલા અમૂલ્ય છે. 500 રૂપિયા આપણે આપીએ અને કોઈ આપણા વોટ ઉપર અધિકાર કરે. અરે 500 રૂપિયા તો જિંદગીમાં ગમે ત્યારે કમાઈ લઈશું. હા, નહીં, આ એક જે અફવાઓ હોય કે હકીકત હોય જે બી હોય, કારણ કે મને આ બધું વસ્તુનો એટલો બધો નજીકથી અનુભવ નથી, પણ જે લોકવાયકા ઉપરથી હું તમને કહી રહી છું. અને ઘણી બધી વાર એમ કે અમે તો આટલો બધો દારૂની રેલમ છેલમ કરી અને વોટ લીધા. તો હું ગુજરાતની જનતાને ખાસ કરીને પોરબંદર લોકસભાના મત વિસ્તારમાં આવતા દરેકને આહવાન કરીશ કે આપણી ગરિમા, આપણા વોટની જે તાકાત છે એને ઓળખવાની જરૂર છે. આ રાજનેતાઓ એટલે તો ફાવી જાય છે. એમને એવું છે કે 220 કરોડ વાપરીશું, લોકસભા જીતીશું. આપણે એમને બતાવવાનું છે કે લોકશાહીની તાકાત શું છે. એટલે સૌપ્રથમ તો મારી પાસે પ્રચાર પ્રસાર માધ્યમના એવા કોઈ પૈસા બગાડીને હું કરી નહીં શકું. હું લોકો વચ્ચે જઈશ, લોકોને કહીશ કે મને પરિવર્તન જોઈએ છે, તમારા સાથ સહકાર વગર હું ઝીરો છું, મને હથિયાર તમારે લોકોએ આપવાના છે. અને પ્રોમિસ આપીશ કે હું આ મત વિસ્તાર છોડી અને ક્યારે પણ નહીં જવાની. પરિણામ જે બી આવશે હું સભાનતાથી સ્વીકારું છું. જનરલી બધા હોય છે એમ જ જીતનો દાવો કરતા હોય છે અને એમાંથી અડધા જીતે છે અને અડધા હારે છે. પરંતુ પરિણામ હું લોકોના માટે માથા ઉપર છોડું છું કે પરિણામ જે આવશે, પરંતુ હું આપના વચ્ચે રહીશ એટલું મારું વચન ચોક્કસ છે. અને જે પણ સમસ્યાઓ છે, જે પણ વચનો આપશે એ આપણે પૂરા કરવાના પૂરા પ્રયાસ કરીશું. ખાસ કરીને બેન વાત કરવામાં આવે, તમે આટલો લોક સંપર્ક કરશો, તમે કહો છો પૈસા બગાડવા નથી, તો તમારા એવા મુદ્દા
લોકો સુધી પહોંચે એ પ્રાયોરિટી તમારી કઈ કઈ હશે? હું એ જ કહું છું કે સમજો આજે એ જ વસ્તુ છે કે રાજનીતિમાં કરોડો રૂપિયા હોય તો જ તમે ઇલેક્શન લડી શકો છો, પ્રચાર પ્રસાર કરી શકો છો. મારે એ માનસિકતા બદલવી છે. હું એ જ કહું છું, મારી માનસિકતા બદલવી છે. મારે બતાવવું છે કે લોકશાહી દેશમાં ચૂંટણી એ લોકોની તાકાતથી જીતાય છે ને લોકો જીતાડે છે. એક લોકોનો પર્વ ચોક્કસ છે, પરંતુ જે માનસિકતા બની ગઈ છે, ઘણા બધા મને પણ કહે છે કે બેન અપક્ષમાં લડવું અઘરું છે, અથવા તો એન કેન પ્રકારે તમે બેન આમ ના કરશો, તમે અમને ચિંતા થાય તમારી, તમે આવા તાનાશાહી માનસિકતા વાળા લોકો સામે ના પડો. પરંતુ હું એમની એક હિંમતથી લડવા માંગુ છું. મહિલા પણ છું. મહિલાઓ વિશે પણ બોલવા જાઓ તો રાજનીતિમાં એમને ભાગીદારી આપવામાં નથી આપતી, પક્ષો ટિકિટો પણ નથી આપતા. આજે મેં જ પોરબંદર માટે આહવાન કરેલું છે, કોંગ્રેસ પક્ષને પણ કહેલું છે, મારા વડીલોને પણ કહેલું છે કોંગ્રેસ સાથે જોડાયેલા, કે ભાઈ આપ કેન્ડિડેટ વિડ્રોલ કરો અથવા તો એવું સમીકરણ ગોઠવો કે મને લડવાનો મોકો મળે, મારે લડવું છે. પરંતુ એ લોકો એવું કોઈ સમીકરણ ગોઠવે ના ગોઠવે, એમના ઉપર મારે ડિપેન્ડન્ટ રહેવું પડે છે. ત્યારે જ મેં નિર્ણય કર્યો છે કે હું લડવાની છું. કારણ કે ટિકિટો ના આપે તો લડવું કઈ રીતે? અને લડીએ નહીં તો લોકોની સેવા કરવા માટેનું જે પણ એક લીડરશિપ જોઈએ, એક નેતૃત્વ જોઈએ, નેતૃત્વ વગર અમે પરિવર્તન નહીં લાવી શકીએ. એટલે આ બધા મારા એક પ્રયાસો છે અને હું લોકો વચ્ચે ગામડે ગામડે જઈશ. જેટલો વિસ્તાર મારાથી પહોંચાશે એટલો વિસ્તાર પહોંચીશ. હું સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરીશ અને મીડિયા મિત્રોનો પણ ધન્યવાદ માનું છું, કારણ કે હંમેશા મને સકારાત્મક સાથ સહકાર આપ્યો છે અને મને વિશ્વાસ છે કે એ લોકો પણ સચ્ચાઈથી જે રીતે ચાલે છે એ લોકોને સાથ સહકાર આપે છે અને મને પણ એમનો સાથ સહકાર મળશે. એટલે હું મીડિયા મિત્રો પણ મારી એક એટલી જ તાકાત છે, વિસ્તારના મતદારો પણ એટલી જ તાકાત છે, ગામના સરપંચો એ પણ મારી એક તાકાત બનીને ઉભરી આવે એવા મારા સફળ પ્રયાસો રહેશે. એવું એ રીતની હું સ્ટ્રેટેજીથી ચાલવા માંગુ છું. તો બેન તમારા સીટની વાત છે, જનરલ વાત કરી, ગુજરાતમાં 24 સીટ છે, શું લાગી રહ્યું છે આપને? ગુજરાતની મેં પહેલા જ કહ્યું કે રણભૂમિ બની ચૂકી છે આંદોલનની, એટલા માટે ભારતીય જનતા પાર્ટી માટે જાકારો ચોક્કસ છે. પરંતુ સામેના હું એ જ કહું છું, જાકારો ચોક્કસ છે. પરિણામ મારા મોઢેથી બોલવું એ મને યોગ્ય નથી લાગતું, કારણ કે હું એટલી પણ જજ ના કરી શકું લોકોના મૂડને કે એ લોકો શું ઈચ્છે છે. પણ આપના માધ્યમથી આહવાન ચોક્કસ કરું છું કે આ વખતે તમે સિમ્બોલો માત્ર જોઈને વોટ ના આપતા, થોડુંક જોજો કે એમાં પ્રજા કોણ છે, કોણ વ્યક્તિ તમારા માટે કામ કરી શકે છે. કારણ કે જ્યારે પક્ષો હોય છે, ટિકિટો આપવામાં 5 નામ લીડ થતા હોય છે, 5 નામમાંથી તમને 3જા નંબરનો વ્યક્તિ ગમતો હોય પણ ટિકિટ હોય 5મા નંબરને, 1લા નંબરને. કોઈ દિવસ જનતાને ગમતા હોય એવા પ્રતિનિધિત્વને ટિકિટ નથી મળતી, અમુક સીટોને બાદ કરતા. એટલે કહેવાનો મતલબ કે લોકોને હું આહવાન કરી શકું છું, પરંતુ એના પરિણામને હું કહી નહીં શકું. પણ એટલું ચોક્કસ છે કે લોકો કંટાળ્યા છે, લોકો પરિવર્તન પણ ઈચ્છે છે, પરંતુ સકારાત્મક પરિવર્તન આવે એના માટે આપણે સભાનતાથી કામ કરવું પડે છે. અને ભારતીય જનતા પાર્ટી 100% ગુજરાતમાં માર પડશે ને પડશે. તમે ગુજરાતમાં ભાજપની મારની વાત કરો છો, તમે પોતે ભાજપથી દૂર ભાગ્યા, પણ ભાજપને તો અત્યારે ભરતી મેળો ચાલુ છે અત્યારે. એ તો એની નિષ્ફળતા છે. આજે આપણે એ જ મને સમજાતું નથી કે આ વાતને આપણે સફળતા કઈ રીતે કહી શકીએ. લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ, વિરોધ પક્ષના બેનર ઉપર જીતાયેલા પ્રતિનિધિ, એમના નેતાઓને લેવાની ફરજ પડી છે. ભારતીય જનતા પાર્ટી, હું એ જ કહું છું, ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા લોકમાનસના આક્રોશને શાંત નથી પાડી શકે એમ. એટલા માટે એવો દેખાડો કરે છે કે અમે મજબૂત પાર્ટી છે, એટલા માટે એ લોકો ઘૂંટણીએ પડી અને વિરોધ પક્ષના નેતાઓને ઘૂંટણીએ પડી, લાચાર બની, હું એ જ કહું છું, લાચાર બની, બેબસ બની, કરગરી અને એમને પોતાના પક્ષમાં સમાવી રહ્યા છે. અને પક્ષમાં સમાવે છે એનું જરા પણ પોઝિટિવ નથી લેતી. હું એવું જ માનું છું કે આ લોકો જે પાપના ઘડા ફૂટી ગયા છે ને, ફૂટવા આવ્યા છે ને, એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિરોધી દળના નેતાઓને પોતાનામાં સમાવી અને જે પણ વાહવાય બટોરી રહ્યા છે, હું માનું છું કે એમની નિષ્ફળતા છે. પ્રજાએ સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી કેટલું ખોખલું થઈ ગયું છે. હું તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓને પણ આપના માધ્યમથી કહું છું કે હવે આપ સમજી જાઓ, તમારે લોકોને ગધા મજૂરી જ કરાવડાવવામાં આવશે, રાષ્ટ્રવાદના નામે તમને ભડકાવવામાં આવશે, ધર્મના નામે તમને ભડકાવવામાં આવશે, જાતિના નામે ભડકાવવામાં આવશે, વિકાસના નામે ખોટી માર્કેટિંગ કરવામાં આવશે. મહેરબાની કરી અને હવે આ નેતાઓને વોટ ના આપશો. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આહવાન કરું છું, એ સનિષ્ઠ કાર્યકર્તાઓને આહવાન કરું છું, કારણ કે તમારા માથા ઉપર જે ગંદી રાજનીતિ અને લોકશાહીને ખતમ કરે એવી રાજનીતિ શરૂ થઈ છે, એના ભાગીદાર ના બનો. ખાસ કરીને તમે આટલું જુસ્સાદારમાં બોલ્યા છતાં પણ ભાજપમાં ક્યાંક ને ક્યાંક અંદરોઅંદરની ચાલમાં તમને ફાયદો થશે?
ભારતીય જનતા પાર્ટીની ચાલમાં મને ફાયદો થશે કે નહીં એ મારે વિચારવાની જરૂર જ નથી. મારે એટલું વિચારવાનું છે કે પોરબંદર લોકસભાને મારે રાજકીય કર્મભૂમિ બનાવવાની છે, જે મારી જન્મભૂમિ છે, જ્યાં મારું વતન પણ છે, અને મને મોકો મળશે તો મારા માટે સૌથી વધારે સદભાગ્યની વાત બીજી કોઈ હોઈ ના શકે. એટલે હું લોકો માટે કામ કરી શકું એટલા માટે હું હંમેશા લોકોની માનસિકતા પ્રમાણે ચાલું છું. લોકો માટે કઈ શું કરી શકું એટલા માટે હંમેશા લોકોને આહવાન પણ કરતી હોઉં છું. એટલે અહીંયા પાર્ટીને મહત્વ મારે આપવું જ નથી. એને જે કાવા દાવા કરવા હોય કરી શકે છે, એને જે તોડફોડ કરવી હોય કરી શકે છે. હું જે લક્ષ્ય તરફ જવા માંગુ છું એ લક્ષ્ય તરફ હું હિંમતથી આગળ વધતી રહીશ, અને મને વિશ્વાસ છે કે લોકો મને સાથ આપશે. બેન, ક્યારેક એવું તો નહીં બને ને પાસના આંદોલન આપ ભાજપને આડે હાથ લેતા હતા, આપ ભાજપને પ્રવેશ કર્યો, ક્યાંક ને ક્યાંક આપની ભાજપની અણબની થઈ અને આપ ભાજપની બહાર ગયા. ભવિષ્યમાં પાછું ભાજપ મિલાપ નહીં થાય? બિલકુલ નહીં. હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે હું 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપી શકું છું કે ભારતીય જનતા પાર્ટીમાં પાછું વળીને જોવાનો સવાલ જ નથી. હું ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં હવે પગ નહીં મૂકીશ, કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીને અંદરથી ને બહારથી જોઈ છે. અને હું આજે સ્ટેમ્પ પેપર ઉપર લખવાની વાત કરું છું એ હું લખીને એટલા માટે અત્યારે કંઈ પ્રેઝન્ટ કરવાનો મતલબ નથી, કારણ કે આમ હું વિશ્વાસ અપાવવા માટે કરું છું. અને કોઈને જોતું હશે ને એમ કહેશે બેન લખીને આપી દો, તો હું લખીને આપવા પણ તૈયાર છું. હું આપી દઈશ. કોંગ્રેસના લોકો જ્યારે યસ હું એટલા માટે જ કહું છું. કોંગ્રેસ નથી છોડવાની. જી હું એટલા માટે જ કહું છું કે એક વિશ્વાસ આપવા માટે હું આપને આ કહી રહી છું. પરંતુ એક વસ્તુ સમજો કે ભારતીય જનતા પાર્ટીને અંદરથી જોઈને આવ્યા છીએ, અને અમે લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ત્યારના જે ડિસ્પ્યુટ હતા, ત્યારના જે ખેંચાતાની હતી, અને ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષની જે ભૂમિકા હતી એ વિરોધ પક્ષે કોન્ક્રીટ રીતે જનતાના માનસ ઉપર અસર થાય અને અમને લોકોને વિશ્વાસ આવે એ રીતનું કોઈ કાર્ય નહોતું કર્યું. એના કારણે આ ડિસ્પ્યુટ થયા, અને ફ્રેન્કલી સ્વીકારીશ, સભાનતાથી સ્વીકારીશ કે અમારા સંગઠનના પણ ડિસ્પ્યુટ હતા. એના કારણે એક કહેવાય છે કે ભાવ હતો કે નહીં, તમે લોકો સમાજલક્ષી મુદ્દા નહીં ચલાવશો, તમે લોકો માત્ર પક્ષને મજબૂત કરવાના કાર્ય કરશો તો અમે તમારી સામે પડીશું. અને એવી જ એક જીદ માટે, કારણ કે મારો સ્વભાવ હંમેશા જીદી રહેલો છે, એટલા માટે સમાજના હિત માટે જ અમે ભાજપમાં ગયા હતા. કારણ કે વગર કારણે, વગર નેતૃત્વે વિરોધ પક્ષને મજબૂત કરીએ અને સરવાળે વિરોધ પક્ષ પડખે ના ઉભો રહે એવી શંકા પણ હોય ને અમારા મનમાં. આંદોલનની ટીમ બધી બાજુથી વિખેરાઈ ગઈ છે. જી સૌની રીતે પક્ષમાં જોડાઈ ગયા. આપ એક હતા, આપ પણ પક્ષમાં છો, તો આપની જે જુસ્સાદાર ટીમ હતી એનું અત્યારે કોઈ ભવિષ્ય આપને દેખાઈ રહ્યું છે? જો ટીમ તો હોય છે ને એ બદલતી રહેતી હોય છે. હું એવું માનું છું, દુઃખ એ વાતનું છે ચોક્કસ કે 17માં જ આ જે નિર્ણય હમણાં લેવાયા કે કોંગ્રેસમાં હાર્દિક પણ જોઈન થયો, એ જો 17માં લીધો હોત અને એમાં પણ યસ એમાં પણ હું એ જ કહું છું ડિસ્પ્યુટનું આ પણ એક કારણ છે ને એ મારે લોકો વચ્ચે મૂકવું પડે છે. કદાચ વડીલોને કે કોઈને ના પણ ગમે કે ભાઈ હવે જૂની વાતો ના ઉખેડો, છતાં પણ આજે હું ખાલી સારા શબ્દમાં કહીશ કે 2017ની ઇલેક્શનમાં પણ માત્ર કોંગ્રેસનું કામ કરવું એના કરતાં કોંગ્રેસમાં થોડું પ્રતિનિધિત્વ, થોડા MLA આપણી સાઈડથી હોત અને એ લોકો જો અવાજ, અને હા ચોક્કસ રીતે આંદોલનકારીઓને મહત્વ આપવાની વાત હતી કે તમારે એમને, કારણ કે આપી જ છે ને જેટલા પણ આંદોલનો થઈ એમના લીડરોને, એમના નેક્સ્ટ ટુ લીડરોને બધાને ટિકિટો આપેલી છે. તો અહીંયા પણ ટિકિટો આપી અને જો મજબૂતાઈથી લડ્યા હોત, અથવા તો કેન્ડિડેટ કોંગ્રેસ વિડ્રોલ કરત અને 5, 6, 7 સીટ લડ્યા હોત તો એક નેતૃત્વ ઊભું થાત, તો અમને વિશ્વાસ આવત કે અમે નેતૃત્વ કરીએ છીએ. તો અમને વિશ્વાસ હોય કે નહીં, અમે નેતૃત્વ કરીએ છીએ તો અમારું કામ અમે કરાવડાવી શકીશું, લોકોના પ્રશ્નોને અમે અમારી તાકાતથી સોલ્વ કરાવી શકીશું. પરંતુ બીજાને જીતાડવા અને એના ભરોસે બેસવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નહોતું લાગતું. આંદોલન ટીમનો રાજકીય બેઝ હતો? નહીં, રાજકીય બેઝ નહોતો. આંદોલનોની પ્રસૂતિ થતી હોય છે ને, આપના જેટલા ટીમના લોકો છે તમામ લોકો એન પ્રકારે ભાજપમાં, કોંગ્રેસમાં આયારામ ગયારામ થઈને જો અહીંયા હું આપને એક વસ્તુ જણાવું કે જ્યારે પણ આંદોલનો થતા હોય છે ને એની પ્રસૂતિ પછી નેતાઓ જ પેદા થતા હોય છે, પરંતુ નેતાઓ એનો બેઝ ના ભૂલવો જોઈએ, એમની માંગણીઓ ના ભૂલવી જોઈએ, અને યસ મુખ્ય મુદ્દા ના ભૂલવા જોઈએ. અને વાત આવે છે રાજનીતિ અને સમાજનીતિની, તો હું એવું માનું છું કે આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ. 18 વર્ષના હોઈએ છીએ ત્યારથી આપણે આપણો મતાધિકાર ભોગવીએ છીએ. મત આપી અને આપણે રાજનીતિ જ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? રાજનીતિ જ કરીએ છીએ ને. એ આપણે હા રાજનીતિ છે. આપણે એક પ્રતિનિધિત્વ ચૂંટવાની વાત કરીએ છીએ અને જ્યારે પોતે પ્રતિનિધિત્વ કરતા હોય એ બે વસ્તુનો ખાલી માઇનર ડિફરન્સ છે. તો રાજનીતિ અને સમાજકારણને કોઈ અલગ ન કરી શકે. છેલ્લે સરવાળે સમાજની માંગણીઓ લઈને તમારે જવાનું તો એ ખાખીધારી રાજનેતાઓ પાસે છે. તો શા માટે રાજનીતિ ના કરીએ? રાજનીતિ કરવાની ના નથી, પરંતુ તમારી પાછળ બેસી અને ડ્રાઈવ કરવું અને એમ કેવું કે અમે રાજનીતિ નથી કરતા, એ વસ્તુનો મને વિરોધ હતો. તમારે રાજનીતિ જ કરવી છે, ખુલ્લીને રાજનીતિ કરો, કોઈ ગુનો નથી.
અને પ્રતિનિધિત્વ કરીને કરો, જેથી કરીને સમાજના અને લોકોના પ્રશ્નોને આપણે ખુદ આપણા કોન્ફિડન્સથી આપણે એને સોલ્વ કરી શકીએ. એટલા માટે અમારા વચ્ચેના ડિસ્પ્યુટ હતા. ખાસ કરીને બેન નવી કેડર ભલે આપનું જે રાજકારણની વાત છે, રાજકારણ છે એ સમાજનો એક ભાગ છે. સમાજને એક સારી દિશા તરફ લઈ જવાનો રાજકારણનો મોટો ભાગ છે. આપની નવી ટીમ રાજકારણમાં પ્રવેશ થયો છે, એન કેન પ્રકારે હાથા બનીને રહેશે કે પ્રજાની વચ્ચે રહીને કામ કરશે? નહીં, હું માનું છું કે પ્રજાની વચ્ચે રહીને કામ કરવું જોઈએ. પાર્ટીઓ વાત કરીએ જે એમએલઓ ચૂંટાયા છે, હજુ સુધી કશું થયું નથી, 1.5 વર્ષ વહી ગયું. એ વસ્તુનો તો ભાઈ દુઃખ હતું અમને, અને એના કારણે તો ડિસ્પ્યુટ થયા કે ભાઈ અમને ટિકિટો આપો અથવા તો અમારી જગ્યા ખાલી કરો, જેથી કરીને અમે બોલી શકીએ. આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે ગયા છીએ, અમે બોલીએ છીએ તો એવું કહેવામાં આવે કે તમારે પદ જોઈએ, તમારે પ્રતિષ્ઠા જોઈએ, આવું કહેવામાં આવે. અરે ભાઈ, પદ પ્રતિષ્ઠા તો રાજનીતિમાં હોય તો આવે અને જાય ને કરતા હોય. તમે બોલવાની હિંમત તો કરો. તમારી પાસે તો પદ છે ને, તમારી પાસે પદ છે, એ બોલવાનું હિંમત કરો. અને વાત ભારતીય જનતા પાર્ટીને આવે તો સત્તાધારી પક્ષ હતું. હું ચાહતી તો મારું મોઢું બંધ કરી, અને ઘણા બધા બિઝનેસમેનો ચાલી રહ્યા છે એ રીતે હું મારું બિઝનેસ કરતી, હું રાજનીતિની સાથે સાથે ઘણા બધા કામ કરાવડાવી શકતી હતી. નેતાઓ જોડે પણ મારા સારા સંબંધો હતા તો એનો પણ ઉપયોગ કરી શકતી હતી, પણ મેં એવું નહીં કર્યું. મારો મકસદ રાજનીતિમાં આવવાનો પ્રજાલક્ષી કાર્ય થવા જોઈએ અને પરિવર્તન આવવું જોઈએ, એ હતો. હવે તમે પક્ષમાં એમએલએ બની જાઓ પછી તમે મોઢું બંધ કરીને બેસી જાઓ તો પછી અમે એ પક્ષને જીતાડવા માટે કઈ રીતે કામ કરી શકીએ? પોરબંદરની સીટની વાત કરીએ, તમે અપક્ષ ઉભા છો, કદાચ એનસીપી નું ગઠબંધન ન થાય તો કોંગ્રેસ, અપક્ષ અને એનસીપી ભાજપ એની મેરે જીતે છે બેન? જો આ ચિંતા છે ને, હું માનું છું ત્યાં સુધી મજબૂત વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસે કરવાની જરૂર છે. આજે હું કોંગ્રેસને આપના માધ્યમથી આહવાન કરું છું કે જે રીતે તમે કીધું કે બેન આવું થાય છે, તો એના માટે તો હું 6 મહિનાથી કહું છું કે મારે લડવું છે. હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપ કેન્ડિડેટ વિડ્રોલ કરો. તમને એવું હોય કે એ ટીમ, બી ટીમ, સી ટીમના સર્જન નથી કરવા તો આપ કેન્ડિડેટ વિડ્રોલ કરો. હું એનસીપી ને પણ આહવાન કરું છું કે આપના કોઈ કેન્ડિડેટ ન લડવાના હોય તો મને મોકો આપો લડવાનો. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ચૂક કરે છે, ભાજપ આવા લોકોને લઈ લે છે પ્રજાની વચ્ચે જાય છે. પણ તો કોંગ્રેસ વારે વારે આવી ભૂલ કેમ કરે છે? કોંગ્રેસે શા માટે નેતૃત્વ આપવામાં હચકટાટ થાય? આજ હું દાવા સાથે કહી શકું છું કે હું લોકો માટે કામ કરી શકું એટલી લાયક તો છું, એ તો સ્વીકારવું પડે. તો હું એક મહિલા પ્રતિનિધિત્વને પણ હું ઉજાગર કરવા માંગુ છું. તો હું માનું છું કે હવે એમાં પછી કોંગ્રેસને તકલીફ હોય તો પછી હવે એવું કહેવામાં આવે કે રેશમાબેન તમે સેક્રિફાઈસ કરો, તમે બેકફૂટ જાઓ, તો હું નહીં કરીશ. આ વાસ્તવિકતા છે. તમે મારી એને જીદ સમજો કે તમે મારું એમને એવું સમજો કે ના બેન તમારે લડવું ના જોઈએ, પણ હું લડીશ. હું આહવાન કરું છું, ઘણા સમયથી કહી રહી છું કે ગઠબંધન કરો, બધા સાથે મળીને લડીએ. અને એમાં જો ના કરવું હોય તો એ લોકોને પક્ષની ચિંતા નથી, એ લોકોને પ્રજાની ચિંતા નથી, એવું સાબિત થાય છે. જોને તો છે, આ તો એવું સાબિત થાય કે એમને ચિંતા નથી, એમને ઈચ્છા છે કે ભાઈ બધા જુદા જુદા બાંધો અને બીજા ખાટી જાય. હા, એ લોકોને એવી ઈચ્છા છે. મારી પાસે તો એક જ સીટ છે, એ લોકો પાસે તો આખા દેશમાં ઘણી બધી સીટો છે. ગુજરાતમાં ઈ સિવાયની 25 સીટો વધે છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ચૂક કરી રહી છે, પોતાની રાજકીય કુટીનીતિને પોતે બેકમાં જઈ રહ્યું છે. નહીં, હું તો આહવાન સામેથી કરું છું ને કોંગ્રેસને. કોંગ્રેસમાં રહેલા અમારા વડીલ છે એમને પણ કહું છું, તો મારી સાથે સાથે એમણે પણ પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો કે મારે લડવું છે. હા, એ કાકા પણ મેદાનમાં છે. હા, પણ તો એમને પણ પ્રચાર ચાલુ કરી દીધો મારે લડવું છે. તો પછી અમે એ લોકો જ્યારે પણ આંદોલન હતું ત્યારે એના વિસ્તારમાં રહીને અમે બહુ બધી સભાઓ કરેલી છે, એક આશા સાથે કે વાંધો નહીં અમારા કાકા એમએલએ બને. તમારો પણ સહયોગ હતો. હું એ જ કહું છું, તો અમે અમારા કાકાને જીતાડવામાં સિંહ ફાળો આપ્યો. છેલ્લા સમીકરણ ભલે ગમે હોય, અને વિરોધ કરવામાં કોઈ દિવસે વિસ્તારમાં ગઈ નથી. ભાગ તમે લલિત કાકા જોડે જે રહ્યા, એક સ્વચ્છ છબી મહિલાઓ તમારા એ વિસ્તારમાં સંગઠનમાં આપની જોડે રહ્યા, એનું પરિણામ લલિતભાઈ અત્યારે એમએલએ છે. પણ હા, પરિણામ એમએલએ તરીકે ચૂંટાયા રહ્યા, અમે તો વંદન કરીએ છીએ. પણ આજે હું એમની પાસેથી આશા પણ રાખું છું કે હવે તો કાકા મારી સ્ત્રી હઠ અને બાળ હઠ બંને છે. આપ શા માટે કહી રહ્યા છો કે મારે લડવું છે? તમારે લડવાને બદલે તમે મને આશીર્વાદ આપી દો ને. હું તો આહવાન કરું છું, અને લોકો વચ્ચે જઈને અને જનતા વચ્ચે જઈને પણ હું આ વાત કહેવાની છું કે મારા માટે આટલી બધી કિન્નાખોરી કેમ? શા માટે? હું લોકો માટે કામ નહીં કર્યા? મેં સમાજ માટે કામ શું નહીં કર્યા? તો જ્યારે લડવાની વાત આવે તો યાર એમ કે તમે મહત્વાકાંક્ષી છો, તમે લડી રહ્યા છો. તો હું માનું છું કે આવા બધા આક્ષેપોને મારે ધ્યાનમાં લેવાની જરૂર નથી. કાકાની વાત કરવામાં આવે, લોકોએ ખોબે મત એમને આપ્યા, 1.5 વર્ષ જેવો સમય પર વહી ગયો, તો આપના કાકા લલિત કાકાએ શું કરી બતાવ્યું એમના વિસ્તારમાં? જો ઠીક છે, સંગઠન વિસ્તાર છે. નહીં, હું આપને આંદોલનનો વિસ્તાર એ જ હતો. ગુજરાતનું કેન્દ્ર બિંદુ હોય તો એ આખો પટ્ટો હતો. શું પરિણામ આવ્યું? અહીંયા ભાઈ હું એટલું ચોક્કસ કહીશ કે મારા વડીલ છે એટલા માટે હું હંમેશા એને માન આપું છું.
અને સત્ય હવે વાત તો બેન સ્વીકારવી રહી. હા ના સ્વીકારું છું અને ગ્રાઉન્ડ લેવલથી પણ મને અમુક વાસ્તવિકતા ખબર પડે છે, પરંતુ હું આક્ષેપો એટલા માટે નથી લગાડતી કારણ કે પછી સમાજને નથી ગમતું, પરંતુ ગ્રાઉન્ડ લેવલથી મને પણ માહિતી મળે છે. બેન તો ખુલ્લેઆમ કહેવામાં માને હા, કહેવામાં માનું છું 100%, પરંતુ આજે હું બોલીશ ને એટલે એમ કહે છે કે એમને ભાજપવાળાએ સાચવ્યા નહીં એટલે હવે અહીંયા લડવા આવ્યા, આમ તેમ આવી બધા મારા ઉપર પણ એ બોલેલા છે. હા, બોલેલા છે. એટલા માટે જ હું એમને વિનંતી કરું છું કે ચલો અમારી કઈ ભૂલ હોય તો અમને માફ કરો, પરંતુ આપ અત્યારે લડવાનું જે પણ તમારા પક્ષને પણ સમજાવો કે કેન્ડિડેટ વિડ્રોલ કરે કોંગ્રેસ, અને હા અત્યારે સમય છે કે કેન્ડિડેટ વિડ્રોલ કરે, અને એક તમારી પાસે તો મહિલા પણ છું એ તો હવે લોકો સાબિત કરશે, પરંતુ હું લડવા માટે ઉત્સુક છું. હું ઝઝૂમી શકું છું, મને કોઈનો ડર નથી, મને મોતનો પણ ડર નથી, અને હું લોકો માટે કામ કરી શકું. એટલા માટે મને તો પ્લેટફોર્મને હથિયાર જોઈએ છે. એટલા માટે જો હું વિનંતી કરી શકું, પછી તો પાર્ટીનો નિર્ણય હોય છે, એ લોકોના નિર્ણય હોય છે, આપણે કંઈ કરી ના શકીએ, પરંતુ જો કોઈ કશું કરશે નહીં તો હું માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા બંને અપક્ષ ઉમેદવારી કરીશ. એમને જે આક્ષેપો લગાડવા હોય એ લગાડી શકે છે. બેન, આ તો ગુજરાતની વાત થઈ કે ગુજરાતને તમે કીધું ક્યાંક ને ક્યાંક ફટકો ને ઝટકો લાગવાનો છે, તો સમગ્ર ગુજરાતમાં શું, સમગ્ર ભારતમાં શું આનો માહોલ છે? સમગ્ર ભારતની રાજનીતિ કરું ને તો સૌથી મોટું મને દુઃખ એ થાય છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી એની કૂટતા ઉપર ઉતરે છે. કૂટતામાં હું વાત કરું તો એને આપણા ફોજીવીરો જે શહીદ થયા છે, આપણા સૈનિકો, એને હું સલામ કરું છું અને આપના માધ્યમથી હું શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું. પરંતુ જ્યારે આ સૈનિકોએ જે શૌર્ય કર્યું છે, આજ પણ આપણે જોયું કે પાકિસ્તાન ઉપર જે પણ અટેક કર્યા, જે કાર્ય કર્યું, એનું જે શૌર્ય, જે સામર્થ્ય છે એ આપણા ફોજીવીરોએ કર્યું છે, ભારત આર્મીએ કર્યું છે. એને આપણે 1000 વાર સલામ કરીએ તો પણ ઓછું છે. પરંતુ એમના જ નામ ઉપર એમની જોડે ફોટાઓના પોસ્ટર લગાડવાના, એમના નામ ઉપર ભાષણોમાં કે અમે આ કર્યું, એ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, એ જે અમિતભાઈ શાહ કરી રહ્યા છે, અને સમગ્ર ભાજપાની નેતાગણ કરી રહ્યું છે, એનાથી હું સખત વિરોધમાં છું. કારણ કે દેશના એ સૈનિકો શૌર્યને તમારી ઓકાત કે તાકાત નથી કે તમે તમારી સાથે ઊભા પણ રાખી શકો. આવા શૌર્યવાન આ લોકો છે, તો શા માટે એના માથા ઉપર રાજનીતિ કરવામાં આવે છે? બીજી વાત હું આપને જણાવું કે જ્યારે પણ બધા મુદ્દાઓ ખતમ થયા, આ વખતે એ લોકો આપણા સૈનિકોની શૌર્યતા ઉપર વાહવાઈ બટોરી રહ્યા છે, ત્યારે દુઃખ થાય છે. એને આપણે શાબાશી આપવાની હોય, એને આપણે હિંમત, એનું મનોબળ આપવાનું હોય, પરંતુ એના માથા ઉપર વોટ માંગવા જવાના તમારે સર્જિકલ સ્ટ્રાઇકનો જેને જસ દેવાનો એમને નથી આપતા ને પોતે લે છે. બીજી વાત હું આપને જણાવું કે રામ ભગવાનને તો હવે એમને સુપ્રીમ કોર્ટમાં કેદ કરી દીધા છે, અને જ્યારે પણ એમના નેતાઓને પૂછવામાં આવે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, એટલે એમ કહે છે કે वो तो संविधान के दायरे में अभी सुप्रीम कोर्ट में पड़ा है, वो हम सोच के बताएंगे, આવું બોલી રહ્યા છે. ત્યારે એ લોકો રામ ભગવાનને હવે ટચ કરી શકે એવી હાલત નથી, રામ મંદિર વિશે બોલી શકે એવી હાલત નથી. એટલે રામ મંદિર માટે જે વોટ લીધા હતા ને એ વોટ હવે એમણે શું સ્ટ્રેટેજી અપનાવી? હવે એમણે નવું ચાલુ કર્યું છે કે જે ગોધરાકાંડમાં જે કાર સેવકો હતા એમના ઉપર સહાય જાહેરાત કરી. કેટલા વર્ષ થયા? શું પ્રજાને સમજ નથી પડતી? બધી સમજ પડે છે, પરંતુ જ્યારે અમુક મિનિટો માટે પ્રજા થોડીક ગુમરાહ થઈ જાય છે, એ વાત પણ હકીકત છે. એટલે આવા જે મુદ્દાઓ છે એના ઉપર એ લોકો ઇલેક્શન લડવા જઈ રહ્યા છે. ભગવાનના નામની રાજનીતિ, અને વાત કરે રાષ્ટ્રવાદની, રાષ્ટ્રપ્રેમની, અને એમના જ યોગી આદિત્યનાથ જે સીએમની પદ ઉપર બેઠા છે, એ એમ કે હનુમાનજીની જાતિ 100 છે. અરે ભાઈ, તમે તમારા રાજ્યની જનતાની ચિંતા કરો, તમે દેશની જનતાની ચિંતા કરો. તમે ભગવાનની જાતિ બતાવીને જાતિવાદ અને ધર્મવાદ બંનેની લાગણી ઉશ્કેરવાના પ્રયાસ કરી રહ્યા છો. તો આવા તો અસંખ્ય મુદ્દાઓ છે. માત્ર એટલું જ નહીં, ભ્રષ્ટાચારની વાત હશે તો પણ તમે જોઈ રહ્યા છો કે ભ્રષ્ટાચારની વાત હોય કે પછી સંવિધાનિક સંસ્થાઓ ઉપરની વાત હોય, એમાં પણ એ લોકો કેટલી બધી કૂટતા વાપરી રહ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સંવિધાન ખતરામાં છે, એવું ઘણા બધા કહી રહ્યા છે, અને વાસ્તવિકતા પણ છે. કેટલા વર્ષોના ઇતિહાસ પછી આપણે જોયું કે આપણા જે સુપ્રીમ કોર્ટના જજ છે એ લોકોએ બહાર આવી અને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. આવું ઇતિહાસમાં લગભગ પહેલી વાર બન્યું. આપણે મમતા દીદીના વિસ્તારની વાત કરીએ તો ત્યાં શું કર્યું? ત્યાં સ્ટેટ પોલીસ અને સીબીઆઈ ને સામે પાડી દીધા, એ લોકોને ઝઘડાવી દીધા. ચોક્કસ રીતે આરબીઆઈ વર્સેસ ગવર્મેન્ટ થઈ ગયું. સમજો કે જે બેંક આરબીઆઈ હતી એને અને વર્સેસ ગવર્મેન્ટ આવી ગયા. નથી જતા. એનું કારણ છે કે જે પણ લોકો વચ્ચે લોકો, એવું તો નહીં કહી શકું, નહીતર એમ કહેશે કે રેશમાબેન તમે એક જ નેતા છો, અમારે બધા નેતાગીરીને ભાવ. તમે જુસ્સાથી બોલી છો, જે લોકોને
વર્ષી જે એવા છે ચોક્કસ રીતે હાલના કરંટ છે. હા, પણ આ મુદ્દાઓ એટલા માટે લોકો સુધી જોતા નથી અને લોકોએ આ જોવાની જરૂર છે કે કઈ રીતે એ લોકો ચીટિંગો કરી રહ્યા છે, કઈ રીતે આ લોકો કાર્ય કરી રહ્યા છે. એટલે મને વિશ્વાસ છે કે હું પણ આ બધા મુદ્દાઓ સાથે મેદાનમાં જઈશ. માત્ર ને માત્ર જે પણ ખોખલા વાયદાઓ કરેલા છે એમણે અને ખોખલી યોજનાઓ આપી છે એ પણ આજ ખેડૂત હોય કે મહિલાઓ એના સુધી પહોંચતી નથી. ને ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે ખેડૂતલક્ષી ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતો માટે લોન માફીની વાતો થાય છે, પરંતુ આજ પણ 7% જેટલું વ્યાજ ભરવામાં આવે છે. મહિલાઓ માટે પણ મોટી મોટી વાતો થાય છે. એટલા માટે આ વખતે પણ હું તો દરેક મહિલાઓને પણ આહવાન કરીશ. અને મારે તો માત્ર ભાજપ સામે જ નથી લડવાનું, મારે તો એ માનસિકતા સામે પણ લડવાનું છે જે મહિલાઓને પ્રતિનિધિત્વ આપતા અચકાય છે ને નથી આપવા દેતા. 50% વોટ બેંક મહિલાઓની છે, 50% જનભાગીદારી મહિલાઓની છે, તો શા માટે મહિલાઓને ટિકિટો નથી આપતા? આ પણ એક મુદ્દો છે, આ પણ હું કહીશ. અને પછી 14 મહિનાની દીકરી ઉપર બળાત્કારો થાય છે ત્યારે મહિલા મોરચો કેમ અંદર બેસી જાય છે? શા માટે નથી નીકળતા? હમણાં પ્રદેશના અમિતભાઈ શાહને કે જીતુભાઈ વાઘાણીને 2 શબ્દો બોલ્યા હોત તો આખો ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો બહાર આવી જાય. તો આ નાની એવી બાળકી માટે તમે બહાર નથી આવી શકતા? એટલે મહિલાઓની જે માનસિકતા છે, જે ગુલામી કરવાની માનસિકતા છે, 2-4 ઉદાહરણોને છોડતા એનામાંથી પણ હું મહિલાઓને બહાર લાવવાનો પ્રયાસ કરીશ કે આપણે પ્રતિનિધિત્વ કરવાનું છે, આપણે લીડરશિપ લેવાની છે, તો જ આવી ફૂલ જેવી બાળકીઓ પીંખાઈ રહી છે એના માટે ન્યાય માંગી શકીશું. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે. રોડ, રસ્તા, પાણીના, આપણે હોસ્પિટલોની વાત કરીએ કે આપણે સ્કૂલોની વાત કરીએ, આ દરેક વસ્તુમાં માત્ર 10 કે 15% તમે સભાનતાથી મેનેજમેન્ટ કરો ને તો પણ 25% વિકાસ તમને કંઈ પણ રૂપિયો ખર્ચ્યા વગર દેખાય. એટલે મારી આ એક પ્રથમ શરૂઆત હશે કે હું કેટલું સુધારી શકું. એક્ઝામ્પલ હું તમને આપી શકું કે આપની જ ઓફિસ હોય, આપણી ઓફિસમાં બુક્સ ને ફૂલદાની અને પેન ને બધું વેરવિખેર પડ્યું હોય તો એ ઓફિસ નથી લાગવાનું. સૌ પ્રથમ તો તમારે એમને અરેન્જમેન્ટ કરવાનું છે, ગોઠવવાનું છે કે અહીંયા ત્રુટિ શું છે. સમય ઓછો નથી આપણી પાસે. એ જ વાંધો છે કે માણસો એવું સમજે છે કે ચૂંટણી પૂરી થઈ એટલે બધું પૂરું થઈ ગયું. હું એવું નથી માનતી. મારી પાસે બહુ બધો સમય છે. હા, એક વસ્તુ છે કે મેં મારી કર્મભૂમિ સિલેક્ટ કરવામાં થોડોક સમય પસાર કરી દીધો કારણ કે હું ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી હતી, પરંતુ હવે મેં નક્કી કરી લીધું છે કે મારે જે ઉદાહરણ ઊભું કરવું છે એ હું માત્ર ને માત્ર મારી લોકસભામાં ઉદાહરણ ઊભું કરીશ. અન્ય પણ જરૂર હશે તો ચોક્કસ કામ કરીશ, પણ ફોકસ મારી લોકસભામાં કરવાનું છે. અને ચૂંટણી પછી પણ મારું જે વિઝન છે, મારે જે વિઝન સાથે કામ કરવું છે અને ચૂંટણી પછી તો મારે બહુ બધું કામ કરવાનું છે. લોકોના મગજ ઉપર ઘણી બધી યોજનાઓના થપ્પા લાગ્યા હશે કે આટલી યોજનાઓ અમે તમને આપવાના છીએ અને એ યોજનાઓ પૂરી કરાવડાવવાની છે. રાજકારણમાં હવે સક્રિય થઈ ગયા છો. આપનું સંગઠન, આપનું આંદોલન અત્યારે જે ધીમી ગતિએ થઈ ગયું છે, આપના બધા કેન્ડિડેટો રાજકારણમાં છે, તો રાજકારણમાં આવ્યા પછી આપના સમાજ, સર્વ સમાજનું આપ શું કહેવા માંગો છો? જો સમાજ અને સર્વ સમાજ તો હંમેશા સાચા લોકોની સાથે હોય છે અને એમને જજ કરવું બહુ અઘરું હોય છે. આજે હું એમ ના કહી શકું કે પૂરો સમાજ ને સર્વ સમાજ મારી સાથે છે. હું એમને આહવાન કરી શકું કે એકવાર તમે મારા ઉપર વિશ્વાસ મૂકો. હું એમની પાસેથી વોટ માંગતી નથી, હું એમની પાસેથી આશીર્વાદ માંગુ છું કે તમે પ્રતિનિધિત્વ ચૂનો છો. ઘણી બધી વાર પરિવારવાદના નામે ચૂંટતા હોય છે, ઘણી બધી વાર જાતિવાદ ઉપર ચૂંટતા હોય છે. એના બદલે તમે વિચારવાદ ઉપર કેમ ના ચૂની શકો? 2017માં આ બધા આવ્યા હતા પ્રશ્નો અને લોકોએ મત આપ્યા પણ. હા, તો શું પરિણામ આવ્યું? હું એ જ કહું છું, તો વિચારવાદ ઉપર રાજનીતિ થવી જોઈએ કે કયા વ્યક્તિનો કયા વિચારો છે, એ લોકોના એજન્ડા શું છે. યોજનાઓ તો જો 70 વર્ષથી બધા આપે છે. જે પણ સરકાર આવતા હતા એમને ઘણી બધી યોજનાઓ આપી, છતાં પણ આજ પ્રજા ત્રાહિમામ છે, છતાં પણ ગરીબી છે. હા, બેરોજગારી છે. અને ટિકિટોની હોડમાં જ્યારે જોવા જાઓ ત્યારે યુવાનો, મહિલાઓની ક્યાંક નહિવત હાજરી હોય છે. એટલે ઘણા બધા પરિબળો કામ હોય છે. હું એટલું જ કહેવા માંગુ છું કે એક માનસિકતા ગુજરાતમાં બનેલી છે કે ભાજપ અને કોંગ્રેસ, ભાજપ અને કોંગ્રેસ. આ માનસિકતામાંથી આપણે નીકળવાની જરૂર છે. તમારે એક સભાનતાથી વિચારવું પડશે, યોગ્ય વ્યક્તિને. અને માન લો કે આજે હું અપક્ષમાં ઊભીશ તો ઘણા બધા મને ડરાવે છે, એટલે નેતાઓ કે ભાઈ અપક્ષમાં તો ક્યાં કોઈ વોટ આપે છે, શા માટે ના આપે? તમે સાચા મુદ્દા સાથે જાઓ તો બધા આપે. તો હું પ્રજાને આ માનસિકતા જે આપણી વચ્ચે હોય એ માનસિકતા પ્રજા ઉપર થોપી બેસાડવામાં આવે છે કે અપક્ષમાં ક્યાં વોટ આપે? અરે વોટ તો જનતાએ આપવાના છે. તમે કોણ છો નક્કી કરવા વાળા? એટલે જનતા વોટ આપશે, જનતા સ્વીકારશે. એટલે મારે એટલું જ કહેવું છે કે તમે સિમ્બોલની માનસિકતામાંથી પણ બહાર નીકળો. અન્ય રાજ્યોમાં જે રીતે જુઓ ત્રિપાખિયા જંગ થતા હોય છે અને જે ટેકાની સરકાર બનતી હોય છે એને કેટલો ડર હોય છે. એનો ટેકો ખસી જાય તો સરકાર પડી જાય. તો જ્યારે તમારા કાર્યો ના થાય તો ટેકાના વ્યક્તિઓને સાથે રહીને તમે તમારી માંગણીઓ પૂરી કરાવી શકો છો. આ તો એક હતું શાસન આપી દો એટલે ઓલાનું તો એમ જ છે કે આમાંથી 10 જણા જાય તો અમારી સરકાર હલવાની નથી.
એટલે એ લોકો બીતા નથી. વોટ બેંકની નજરથી જ આ લોકો ચાલે છે. રાજનેતાઓ બીજા એક પણ એજન્ડાથી નથી ચાલતા કે અમારી વોટ બેંક કવર કેમ કરવાની. એટલે હું એવું માનું છું કે લોકોની વોટ બેંકની નજરથી જોવું એના કરતાં આપણે એ આપણા સેનાપતિઓ છે, આપણે એના સૈનિક છે, એવી નજરિયાથી જ્યારે કોઈ જોવે ત્યારે જ પરિવર્તન આવશે અને પ્રજાએ સ્વીકારવાનું છે. કોઈ એવા પ્રશ્નો કે તમે જીતો અથવા જીતા બાદ અથવા આપને જે કંઈ પરિણામ આવે પછી લોકો વચ્ચે શું તમે લઈને જવા માંગો છો? જો આપની માધ્યમથી જ કહું છું કે હું ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અપક્ષ લડીશ તો કંઈ મારી સરકાર બનવાની છે નહીં. હા, હું જે પણ તાકાત ધરાવીશ, જે પણ પરિણામ આવશે, હું જીતી હોઈશ તો ચોક્કસ રીતે જે પણ વાયદાઓ કરેલા છે, જે લોકો વચ્ચે આવીને જે જૂઠા વાયદાઓ કરી ગયા છે, એ બધાના કાન પકડીને કહીશ કે હવે મારી જનતા માટે આ વાયદાઓ પૂરા કરો. એવું નથી હોતું કે તમે સરકારમાં બેસી ગયા, તમારા સરકારના તમે પ્રતિનિધિત્વ હોય તો જ કરી શકો, પરંતુ જનતાનું સમર્થન તમારી સાથે હોય ને તો તમે અઘરામાં અઘરું કામ પણ કરાવી શકો. એટલા માટે હું જનતાને કોઈ ખોટા વાયદા નહીં આપીશ. હું એટલું ચોક્કસ કહીશ કે હું આપના જે મુદ્દાઓ છે, તમને જે પ્રોમિસો લોકો આપીને ગયા છે અત્યાર સુધીના, એ દરેક પ્રોમિસો આપણે ઉઘરાવા જઈશું, આપણે કામ કરીશું. તમારે મારી જોડે રહેવું પડશે. હું તમારા જોડે રહેવા તૈયાર છું. હું કન્ટિન્યુ મારા મત વિસ્તારમાં રહીશ. હું એક આખો રેપો બિલ્ડ કરીશ કે ગામે ગામ સુધી મારી ટીમ હોય, જે ટીમ ડાયરેક્ટ મને પ્રશ્ન કે હું મંથલીમાં એવું શેડ્યુલ બનાવીશ કે હું ગામના સરપંચોની ટીમ બનાવું કે 25-50 સરપંચો મને શેડ્યુલ વાઇઝ મને મળી શકે, હું એમને મળી શકું, એમના પ્રશ્નો સાંભળી શકું. ઉપસરપંચો હોય છે, એમની ટીમ હોય છે, એમનો પણ રેપો બિલ્ડ કરીશ. એ સિવાયના પણ અન્ય ટીમ હું ડેવલપ કરીશ લોકોમાંથી. આ બધી જે ટીમ છે એને હું ડેવલપ કરીશ અને મને વિશ્વાસ છે કે જ્યારે ટીમ ડેવલપ થશે એ પછી ઓટોમેટિક 25% કાર્ય મારું સફળ થઈ જશે. અને પછી વાત આવે છે વિકાસની, ડેવલપમેન્ટની અને લોકોના પ્રશ્નોના સમાધાનની, તો સામાજિક શુદ્ધિકરણની સાથે સાથે, સમાનતાની સાથે સાથે હું જે વાયદાઓ કર્યા છે, જેની પણ સરકાર હશે એમની પાસેથી લઈ અને લોકો સુધી પહોંચાડવાના મારા પૂરા પ્રયાસો કરીશ. આપના વિસ્તારમાં મંત્રીજીનો એક ભાજપના મંત્રીનો વિસ્તાર છે, આપના વિસ્તાર એક પૂર્વ મંત્રીનો પર જે પણ મહિલા છે, તો આપની ત્રણની લડાઈ છે, શું માનો છો આપ? લડાઈ તો ચોક્કસ પક્ષો વચ્ચે થવાની છે, પરંતુ એ લોકો તો કરોડોના ધુવાડા કરશે. મને ખબર છે મારી પાસે એટલા બધા પૈસા નથી. હું તો ડીઝલ નાખી અને ગામ સુધી પહોંચી શકું. આ રીતના કામ આપણે કરવાનું છે અને લોકોને વચ્ચે જઈ અને હું આહવાન કરીશ. એટલે લડાઈ તો ઓમ જોવા જાઓ તો એ લોકો તો કુટતાથી લડવાના છે, શામ દામ દંડ ભેદ ઉપયોગ કરશે અને મારે તો નિખાલસતાથી લોકો વચ્ચે જવાનું છે. અને હું લોકોને વચન આપીશ કે હું આપના વચ્ચે જ રહીશ અને મને વિશ્વાસ છે કે હું ચોક્કસ રીતે સારું પરિણામ લાવી શકીશ અને પરિવર્તન લાવી શકીશ. હું જીતનો દાવો તો ક્યારેય નથી કરતી. મને ખબર છે ઘણા બધા હોય છે જીતનો, ડંકાના ટોચ ઉપર જીતનો દાવો કરતા હોય છે, પરંતુ હું એવું વાતાવરણ ઊભું કરીશ કે મારી જનતા છે, જે જનતા છે, જે લોકો છે, એ જીતનો, મારી જીતનો દાવો કરે એવું હું કાર્ય કરીશ. એટલો મને પૂરો વિશ્વાસ છે. ચોક્કસ રીતે લોકો તો મારી ઉપર વિશ્વાસ ત્યારે જ કરે જ્યારે તમે એમના માટે કંઈક કામ કરતા હો. એમને તમે આ વાત કરવા માંડો અને બાકી મીડિયા માધ્યમોથી કે પ્રેક્ટિકલ વાત ના હોય એ વાતો કરવાનો કોઈ મતલબ નથી. બાકી હું પણ કહી શકું કે ના હું તો જીતીશ જ, એવી મને પણ વાસ્તવિકતા ખબર છે. મારા માટે આ લડાઈ પણ અઘરી છે, પરંતુ હું હિંમત નથી હારતી. મારું મનોબળ ક્યારે પણ તૂટતું નથી. હું કોઈ પણ પરિસ્થિતિમાં હોય એમાંથી ઊભી થઈ અને હું ચાલવાનો પ્રયાસ કરું છું. મેં મારા જીવનમાં ઘણા બધા સંઘર્ષો જોયા છે. એક મહિલા તરીકે મેં સામાજિક સંઘર્ષો પણ જોયા છે, મેં ઘરેલું સંઘર્ષો પણ જોયા છે અને મારી વ્યક્તિગત લાઈફમાં પણ મેં ઘણા બધા સંઘર્ષો જોયા છે અને રાજકીય સંઘર્ષો પણ જોયા છે. એટલે હું સંઘર્ષથી ક્યારે પણ નથી ડરતી. મારે તો સમાજ કાર્ય કરવું છે. રાજકીય પ્લેટફોર્મ એ બચપનથી મારું એવું પ્લેટફોર્મ છે, મને ખબર છે કે એ પ્લેટફોર્મ ઉપરથી હું સારું કામ કરી શકીશ. એટલા માટે હું રાજકીય પ્લેટફોર્મ ઉપર છું. તો હું આ દરેક કોમ્બિનેશનને સાથે લઈ ભેગું કરી અને હું સફળતા તરફ જઈશ અને લોકો મને સફળ કરશે. 2019ની ચૂંટણી શું કહેવા માંગો છો ફાઇનલમાં? હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે જૂઠા વાયદાઓ, જૂઠા મેનિફેસ્ટોમાં ના પડશો. તમે લોકશાહીની એક તાકાત બતાવો. કરોડો રૂપિયાના નામે જે ચૂંટણીઓ લડાય છે, આ ચૂંટણીઓની પરિભાષા બદલી નાખો. એવા વ્યક્તિને ચૂંટાડીને બતાવો કે લોકો એમ કહી જાય કે આ વ્યક્તિને જનતાએ ચૂંટાડી છે, એવું નહીં કે પક્ષોએ ચૂંટાડી છે. મારે એટલું જ આહવાન કરવું છે અને હું 100% મારા માટે પણ કહીશ કે હું લડવાની છું પોરબંદર લોકસભા અને આપ મને સાથ સહકાર આપો એવી મારી અપેક્ષા છે. તો બેન, આપનો કેટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, ધન્યવાદ. અને ખાસ કરીને 2019ની ચૂંટણીનો જે આપણે પ્રચાર આજથી ચાલુ કર્યો એમાં તમને કેટીવી પરિવારથી ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. તો આ હતા રેશમાબેન પટેલ,
તમે દર્શક મિત્રો તેમનો જુસ્સો, તેમનો જે પોતાનો વિજય તરફ અને જે કંઈ પરિણામમાં પોતાની તૈયારી બતાવી છે. તો આવા અવનવા ચૂંટણી લક્ષી એપિસોડ માટે જોતા રહો KTN ગુજરાતી. નમસ્કાર.